Hello friends, myself Aryan Patel. Welcome to my 17th lecture of Unit 1 of course CC Math 503. અગાઉના લેક્ચર્સની અંદર આપણે વાત કરી હતી જુદા જુદા ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાની. અહીં આપણી પાસે એક બીજું ઇક્વેશન છે જેને આપણે અહીં સોલ્વ કરીશું. સોલ્વ કરતા પહેલા હું એકવાર ઇક્વેશન લખી દઉં છું. ઇક્વેશન કયું છે? અહીં આપણી પાસે d4 d² 1 y is equal to ax² b માઇનસ x sin x છે. આ ઇક્વેશન ને ચલો આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ. હવે ઇક્વેશન સોલ્વ કરવા માટે પહેલા આપણે શું કરીએ છીએ? CF અને શોધીએ છીએ અને પછી PI શોધીએ છીએ. તો CF શોધવા માટે આપણે ઓક્ઝિલરી ઇક્વેશન લખીએ છીએ. તો અહીં હું ઓક્ઝિલરી ઇક્વેશન લખું છું. તો the auxiliary equation is કયું ઓક્ઝિલરી ઇક્વેશન થશે? તો ઓક્ઝિલરી ઇક્વેશન આપણને ખબર જ છે કયું થશે. અહીં d ની જગ્યાએ મૂકીને આપણે ઇક્વેશન બનાવીએ છીએ. m4 m² 1 is equal to 0. ચલો હવે અહીં આ જે ઇક્વેશન છે 4 ડિગ્રીનું ઇક્વેશન છે. આપણી પાસે અગાઉ ટેકનિક જે છે 4 ડિગ્રીના ઇક્વેશન સોલ્વ કરવાની અથવા તો 3 ડિગ્રીના ઇક્વેશન 4 ડિગ્રીના ઇક્વેશન 5 ડિગ્રી. તો એ ટેકનિક હતી કે છેલ્લો જે નંબર હોય એને ડિવાઈડ કરતા નંબરો ચેક કરતા હતા પહેલા આપણે. તો ધારો કે હું 1 ને ડિવાઈડ કરતા નંબરો m ચેક કરું તો કયા કયા આવે? પ્લસ ઓર માઈનસ 1 જ ચોઈસ હોય. ચલો m બરાબર 1 લઉં અને મૂકું આની અંદર તો 0 થાય છે? ચેક કરજો, નથી થવાના ને. તો આ m બરાબર 1 મૂકવાથી 0 થતા નથી. હવે કયો મૂકીશું? m બરાબર -1. ચલો m બરાબર -1 મૂકવાથી 0 થશે? નથી થવાના, કારણ કે સ્ક્વેર છે, આ પણ સ્ક્વેર છે. એનો મતલબ કે ત્રણે ત્રણ પોઝિટિવ ટર્મ થશે એટલે કેન્સલ થવાનો કોઈ સવાલ આવતો નથી. તો એટલા માટે એ પણ 0 નહીં આપે. તો અહીં લિનિયર ફેક્ટર મળવાની કોઈ સંભાવના અહીં આ મેથડથી દેખાતી નથી, હે ને. આ મેથડથી તમને કોઈ લિનિયર ફેક્ટર મળવાની સંભાવના દેખાતી નથી. તો અહીંથી આ મેથડ આપણી ફેલ જાય છે. હવે અહીં આપણે શું કરીશું? તો અહીં જુઓ, અહીં આપણી પાસે જે ટર્મ છે m4 m² + 1 છે. તો એક કામ કરું, બંને બાજુ હું m² વડે મલ્ટીપ્લાય કરું. શું કરું છું? બંને બાજુ m² વડે મલ્ટીપ્લાય કરું. તો આ બાજુ 0 થાય ને. m² - 1 વડે કેમ મલ્ટીપ્લાય કર્યા? તો તમે m² - 1 વડે મલ્ટીપ્લાય કરશો તો તમે જોશો તો છેલ્લું અહીં શું મળે છે? જો હું તમને કેલ્ક્યુલેશન કરીને બતાવું. m² - 1 વડે મલ્ટીપ્લાય કરવાથી ફાયદો શું થશે? તો અહીં m² + 1 જોઈ પહેલા એક કામ કરો, m² ને ગુણી નાખો બધા સાથે એટલે m6 + m4 + m² થશે. ઓકે, બધાને કેટલા વડે ગુણ્યા? m² વડે. હવે -1 વડે ગુણો તો -m4 - m² - 1 થશે. તો જો વચ્ચેના પદ નીકળી જાય છે, m4 જશે, m² જશે. તો તમને તમારી પાસે શું વધશે? ઓન્લી m6 - 1 વધશે. એટલા માટે આપણે એને m² - 1 વડે ગુણ્યા. તો હું આની જગ્યાએ મને શું મળે છે? m6 - 1 મળે છે, જે બહુ ફાયદાકારક છે. કઈ રીતે ફાયદાકારક છે? કારણ કે અહીં તમને બે ટર્મ દેખાય છે ફક્ત ઇક્વેશનની અંદર, એક હાઈએસ્ટ ડિગ્રી વાળો અને કોન્સ્ટન્ટ ટર્મ. અને આ પ્રકારના ઇક્વેશન સોલ્વ કરવાની આપણી પાસે ટેકનિક છે. કઈ ટેકનિક? કોમ્પ્લેક્સ નંબર વાળી જે છે ને મેથડ, એ મેથડથી આપણે ગણીએ છીએ. તો એ મેથડ પ્રમાણે આપણે જઈશું. તો એ ટેકનિક પ્રમાણે આપણે શું કરીએ છીએ? m6 બરાબર 1 લખીશું and therefore m is equal to શું લખીશું? 1/1/6 1/1/6 લખીશું. આ 6 છે, 1/1/6 લખીશું. સમજો પડી આટલા સુધી? અહીં આપણને ઇક્વેશન આ આપ્યું હતું જેને બંને બાજુ m² - 1 વડે ગુણ્યા છે અને એટલા માટે અહીં આ ઇક્વેશન જો આપણું આપેલું ઇક્વેશન છે ને, આ આપણું ઇક્વેશન 1 છે. આ ઇક્વેશન આપણું આપેલું ઇક્વેશન છે જેને હું ઇક્વેશન નંબર 2 કહી દઉં અને એને હું m² - 1 વડે ગુણું છું. એકચ્યુઅલી m² - 1 છે નહીં આપણી પાસે, ને પણ હું m² - 1 વડે ગુણું છું જેથી ઇક્વેશન એકદમ સિમ્પલ ફોર્મમાં આવે, જેથી રૂટ મળશે આપણને. એટલા માટે m6 બરાબર 1 થાય તો m બરાબર 1/1/6 લખે આપણે. હવે અહીં આપણી જે મેથડ છે એ મેથડ પ્રમાણે આપણે શું કરીએ છીએ? તો 1 જે નંબર છે એને આપણે પોલર ફોર્મમાં લખીશું. તો 1 ને પોલર ફોર્મમાં લખવા હોય તો મેં અગાઉ પણ વાત કરી છે, 1 ને પોલર ફોર્મમાં લખવા હોય કેવી લખી શકાય? CIS 0 લખાય. શું લખાય? હું ફરીથી અહીં વાત કરતો નથી કારણ કે અગાઉ એક CIS 0 raised to 1/6
હવે આપણે મેથડ જે જાણીએ છીએ એ પ્રમાણે 0 સાથે અંદર એંગલ સાથે એંગલ ની અંદર શું કરીએ છીએ 2k પાઈ એડ કરીએ છીએ ને, તો હું 2k પાઈ એડ કરું છું, તો ઇઝ ઇક્વલ ટુ CIS અને જે એંગલ હતો 0 એની વચ્ચે એની સાથે કોને એડ કરું છું 2k પાઈ ને આપણી મેથડ પ્રમાણે, so 1/6 આ 6 છે. ઓકે, ચલો તો હવે CIS 2k પાઈ થયું ને, આ ટોટલ સરવાળો 0 સાથે શું થાય 2k પાઈ થાય, તો CIS 2k પાઈ બાય 6 એની ઉપર કેટલી પાવર થાય, સોરી કેટલા થશે અહીં CIS 2k પાઈ પ્લસ 0 એટલે કેટલા થાય 2k પાઈ થાય, એની ઉપર 1/6 પાવર છે, તો 1/6 પાવર ડી મોઇબસ થિયરમ પ્રમાણે શું થાય છે એંગલ સાથે ગુણાઈ જાય છે, તો નીચે કેટલા આવશે ગુણાકાર થાય એટલે 1/6 થાય ને, 1/6 આની સાથે ગુણાઈ જશે એટલે 2k પાઈ બાય 6 થશે, સો ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે CIS કેટલા વધશે k પાઈ બાય 3 વધશે, જ્યાં k કયા નંબરો હશે તો where k is equal to where k બરાબર નંબર કયા હશે 6 થી ઓછા નંબર હોય ને, k 0 થી સ્ટાર્ટ થઈને k બરાબર 0 1 2 3 4 5 હશે, કયા નંબરો હશે 0 1 2 3 4 5 નંબરો હશે. ચલો હવે અહીં આગળ જઈએ આપણે m ની વેલ્યુ શોધવા, તો k બરાબર પહેલા 0 મૂકો તો તમને m વેલ્યુ મળશે, k બરાબર 0 મૂકશો તો m ની કઈ વેલ્યુ મળશે, m is equal to CIS 0 મળશે, CIS 0 એટલે cos 0 plus I sin 0, હવે cos 0 કેટલા થાય 1 થાય, sin 0 કેટલા થશે 0, so that equal to 1 આન્સર થયો. એના પછી નેક્સ્ટ વેલ્યુ ગણીએ છે k બરાબર 1 માટે, ચલો k બરાબર 1 મૂકીશું તો CIS કેટલા થશે પાઈ બાય 3 થશે, so m is equal to CIS પાઈ બાય 3 થાય છે, તો એ કેસમાં આન્સર થશે cos પાઈ બાય 3 plus I sin પાઈ બાય 3, ટોટલ આન્સર થશે cos પાઈ બાય 3 એટલે cos 60 થાય ને, cos 60 એટલે sin 30 એટલે 1/2 થશે plus I √3/2 થશે sin 60. હવે આગળ k બરાબર 2 લઈએ, k બરાબર 2 લઈએ તો m બરાબર CIS કેટલા થશે 2 પાઈ બાય 3 થશે, તો cos 2 પાઈ બાય 3 plus I sin 2 પાઈ બાય 3 ફૂલ ફોર્મ થાય આનું. બાકીના આન્સર પછી રાખીએ ને, કારણ કે પાઈ બાય 3 પરથી બાકીના આન્સર મેળવીશું, અત્યારે હાલ હું લખતો નથી. નેક્સ્ટ k બરાબર 3 તો ઉપર લખો k is equal to 3 માટે વેલ્યુ ગણીએ છીએ m ની કેટલી થાય, k બરાબર 3 મૂકો તો 3 3 કેન્સલ થઈ જાય ને, પાઈ થાય તો CIS પાઈ, cos પાઈ પ્લસ I sin પાઈ, અને cos પાઈ કેટલા થાય -1, sin પાઈ કેટલા થાય 0, તો આ તો આન્સર -1 લખાઈ ગયો છે. k is equal to નેક્સ્ટ નંબર આવે છે 4, ચલો k is equal to 4 મૂકીએ છીએ, આપણો નંબર 4 છે, ઓકે 4 નંબર મૂકીએ તો 4 પાઈ બાય 3 થાય, સો m is equal to CIS 4 પાઈ બાય 3 થશે, એટલે કે cos 4 પાઈ બાય 3 plus I sin 4 પાઈ બાય 3, આનો જવાબ હું પછી લખીશ ને, આ બધા જવાબ હું કોના આધારે લખીશ પાઈ બાય 3 ના આધારે લખીશ. નેક્સ્ટ અને લાસ્ટ જે નંબર છે k is equal to 5, તો m is equal to આ કેસમાં થશે CIS 5 પાઈ બાય 3 હે, k બરાબર 5 મૂકી દે, સો એનો જવાબ થશે cos 5 પાઈ બાય 3 plus I sin 5 પાઈ બાય 3 is equal to, આનો આન્સર પણ આપણે પાઈ બાય 3 ના આધારે લખીશું. ચલો સમજાવો, અહીંયા આપણી પાસે x એક્સિસ છે, આ y એક્સિસ છે,
અહીં આપણી પાસે અહીં એંગલ કેટલો હોય, સોરી કયો એંગલ ની વચ્ચે પાઈ બાય 3 કયા ક્વોડ્રન્ટ ની અંદર હોય, પહેલા ક્વોડ્રન્ટ ની અંદર. પછી એ વાત આવી 2 પાઈ બાય 3. તો અહીં તમે જુઓ આ જે પહેલું ચરણ છે એ પહેલા ચરણમાં પહેલી વેલ્યુ cos ની જે છે અને બીજી વેલ્યુ sin ની જે છે. તો cos ની વેલ્યુ ધન હોય, sin ની વેલ્યુ ધન. બીજા ચરણની અંદર x નેગેટિવ છે ને, જુઓ x નેગેટિવ y પોઝિટિવ છે, એટલે x નેગેટિવ y પોઝિટિવ, એટલે કે cos ની વેલ્યુ નેગેટિવ હશે અને sin ની વેલ્યુ પોઝિટિવ હશે. પહેલી cos ની વેલ્યુ બતાવે, બીજી sin ની વેલ્યુ હોય. ત્રીજા ચરણની અંદર x એ નેગેટિવ હોય, y એ નેગેટિવ હોય, એટલે કે ત્રીજા ચરણમાં cos ની વેલ્યુ નેગેટિવ હશે, sin ની વેલ્યુ નેગેટિવ હશે. ચોથા ચરણની અંદર આવો તો ચોથા ચરણની અંદર x પોઝિટિવ હશે, y નેગેટિવ હશે, એટલે x પોઝિટિવ, y નેગેટિવ. તો ચોથા ચરણમાં cos ની વેલ્યુ પોઝિટિવ અને sin ની વેલ્યુ નેગેટિવ હોય. હવે અહીં આપણા એંગલો જોઈએ. ચલો 2 પાઈ બાય 3 એંગલ કયા ક્વોડ્રન્ટની અંદર આવશે? તો 2 પાઈ બાય 3 એટલે શું લખાય? પાઈ માઈનસ પાઈ બાય 3. હવે પાઈ અહીં હોય ને, પાઈ અહીં હોય તો પાઈ માઈનસ પાઈ બાય 3 કયા ચરણની અંદર આવશે? અહીં આવશે. તો એ ચરણની અંદર cos ની વેલ્યુ નેગેટિવ લેવાની, sin ની વેલ્યુ પોઝિટિવ લેવાની. એટલે કે વેલ્યુ તો આ જ હશે પણ sin ખાલી જુદી છે. તો cos ની નેગેટિવ લેવાની છે ને, તો અહીં શું લખીશું? -1/2 પ્લસ i√3/2. તમે આ જવાબ પરથી આ જવાબ લખી શકશો. બાકીના બધા જવાબ આના પરથી લખી લો. ખાલી સાઇન ચેન્જ કરવાની, પોઝિટિવ નેગેટિવ. ચલો એના પછીનો અહીં કયો એંગલ છે? 4 પાઈ બાય 3. ચલો એની વાત કરીએ. તો 4 પાઈ બાય 3 શું લખાય? પાઈ પ્લસ પાઈ બાય 3. એટલે કયા ચરણમાં આવે? પાઈ અહીં હોય તો અહીં કયા ચરણમાં આવશે? ત્રીજા ચરણમાં. તો 4 પાઈ બાય 3 અહીં આવશે. હવે ત્રીજા ચરણમાં તો cos નેગેટિવ છે, sin નેગેટિવ છે, એનો મતલબ કે વેલ્યુ તો આ જ આવે પણ બધી નેગેટિવ આવશે. તો -1/2 minus i√3/2. ઓકે, હવે એના પછી લાસ્ટ 5 પાઈ બાય 3 છે આપણી પાસે. એટલે આ લખાય 2 પાઈ માઈનસ પાઈ બાય 3. એટલે 3 દુ 6, 6 માંથી 1 જાય તો 5 થઈ જાય ને. તો 5 કયા ચરણમાં આવે? 2 પાઈ અહીં હોય ને, 2 પાઈ માંથી પાઈ બાય 3 કાઢો એટલે અહીં આવે ચોથા ચરણમાં. તો અહીં 5 પાઈ બાય 3 જે છે એ ચોથા ચરણની અંદર આવે છે. પણ એમાં શું છે? cos ની વેલ્યુ પોઝિટિવ લેવાની, sin ની વેલ્યુ નેગેટિવ લેવાની. વેલ્યુ આ જ લેવાની 5/3 જેવી, પણ cos ની નેગેટિવ, sin ની પોઝિટિવ. તો કઈ લખીશું? 1/2 માઈનસ i√3/2. તો ટોટલ તમને પાછી 6 વેલ્યુ તમને મળી ગઈ છે ને. હું આ જે કેલ્ક્યુલેશન છે રફ કરકે કાઢી દઉં છું. ચલો અહીં 6 રૂટ મળે. કયા 6 રૂટ મળ્યા છે હું લખું છું. therefore m is equal to, જો એક તો 1 અને -1 મળ્યું એટલે કે +or -1, અથવા m is equal to બીજા કયા મળ્યા જુઓ. હવે મેં તમને કહ્યું તો કોમ્પ્લેક્સ નંબર આવે એટલે એનો કન્જ્યુગેટ સાથે લઈને જ આવે. જો 1/2 + i√3/2 છે તો 1/2 - i√3/2 સાથે હોય જ હે છે ને. તો એ એક પેર બની 1/2 + or i√3/2 or m is equal to, હવે જો આ પણ એક પેર બનશે -1/2 + or -1/2 + or i√3/2. તો ટોટલ કેટલા રૂટ થયા? 6 રૂટ થયા. જો 2 2 4 2 6, કારણ કે 6 ડિગ્રીનું ઇક્વેશન છે. પણ આપણને જે આપેલું હતું એ ઇક્વેશન 6 ડિગ્રીનું હતું નહીં, એ ઇક્વેશન 4 ડિગ્રીનું હતું. તો હવે આપણે મારે તો આના રૂટ જોઈએ છે. આ 6 ડિગ્રીના ઇક્વેશનના રૂટ જોઈતા નતા. તો 6 ડિગ્રીનું ઇક્વેશન હું લાવ્યો ક્યાંથી? m² - 1 વડે ગુણીને લાવ્યો હતો. તો આ વધારાનો ફેક્ટર હતો ને, આપણી પાસે હતો નહીં. મેં તો આને સિમ્પ્લિફાય કરવા માટે આપણે m² - 1 વડે ગુણ્યા હતા. તો હવે મારે આના આધારે જે રૂટ મળતા હોય એ કાઢી નાખવા પડે, એટલે બાકીના જે વધે એ આપણા આ ઇક્વેશનના રૂટ થાય. સમજણ પડે છે? કારણ કે આ મેં વધારાનો ફેક્ટર ગણ્યો હતો. ચલો આના આધારે કયા રૂટ મળે? તો m² - 1 ના આધારે કયા રૂટ મળે? તો m² - 1 બરાબર 0 ના પરથી મળી જાય. m² - 1 બરાબર 0 એટલે m² બરાબર 1 થાય. તો m બરાબર +or -1 થાય. તો આ જે ફેક્ટર છે એના આધારે કયા રૂટ મળે છે? +or -1. તો આ જે લિસ્ટ છે એ લિસ્ટની અંદરથી મારે +or -1 રૂટ કાઢી દેવા પડે, કારણ કે એ રૂટ કોના કારણે આયા હતા? m² - 1 ફેક્ટર ગુણવાથી આયા હતા. હવે જો હું આ બંને રૂટને કાઢી દઉં તો આ બાકીના 2 અને 2 4 જે રૂટ છે એ આપણા આ ઇક્વેશનના રૂટ થશે. ઓકે, સો હું શું કરીશ? હવે એ લખું છું. જુઓ, excluding the roots, કયા રૂટ કાઢી દઉં છું?
m is equal to plus or minus 1 corresponding to the factor m square minus 1 તમે જે m square minus 1 ફેક્ટર જે ગુણ્યો છે ને એના કરસ્પોન્ડિંગ જે રૂટ છે કયા m બરાબર પ્લસ ઓર માઈનસ 1 એને એક્સક્લુડ કરીએ છીએ એક્સક્લુડ કરવું એનો મતલબ કે દૂર કરવું આપણે દૂર કરીએ છીએ કયા રૂટને m બરાબર પ્લસ ઓર માઈનસ 1 કયા ફેક્ટરના આધારે મળતા રૂટને m square minus 1 જે ફેક્ટર છે એના આધારે મળતા રૂટને દૂર કરીએ છીએ તો excluding the roots m is equal to plus or minus 1 corresponding to the factor m square minus 1 the roots of equation 2 આપણે તો કયા ઇક્વેશન ના રૂટ જોઈએ છે ઇક્વેશન 2 ના રૂટ જોઈએ છે the roots of equation 2 are તો હવે ઇક્વેશન 2 ના રૂટ્સ કયા થશે તો કયા રૂટ કાઢી નાખ્યા પ્લસ ઓર માઈનસ 1 રૂટ કાઢી દીધા કારણ કે m square minus 1 ફેક્ટર ના આધારે મળતા હતા એટલા માટે એને દૂર કરી દીધા તો હવે કયા રૂટ થયા આપણા ઇક્વેશન 2 ના m બરાબર 1/2 plus or minus I root 3/2 or m is equal to minus 1/2 plus or minus I root 3/2 ચલો રૂટ્સ મળી ગયા છે તમારે હવે 4 થઈ ગયા રૂટ 4 ડિગ્રીનું ઇક્વેશન આપણું હતું આવી ચલો હવે CF લખવાનો હતો તો CF લખ્યા આના પરથી તો CF કોમ્પ્લિમેન્ટરી ફંક્શન તો આલ્ફા પ્લસ ઓર માઈનસ I બીટા સ્વરૂપમાં છે તો આલ્ફા કેટલો છે 1/2 છે બીટા કેટલો છે √3/2 છે તો એ પ્રમાણે e રેઝ ટુ આલ્ફા x એટલે કેટલા થશે 1/2x શું લખાય છે બાજુમાં c1 cos βx બીટા કેટલા છે √3/2 c2 sin βx પણ બીટા તો √3/2 છે ને ઓકે એક લખાઈ ગયું છે આના આધારે આ સોલ્યુશનનો પાર્ટ મળ્યો હવે આના આધારે કયો પાર્ટ મળશે તો અહીં આલ્ફા બરાબર -1/2 છે અને બીટા બરાબર √3/2 છે તો શું લખીશું અહીં e રેઝ ટુ -1/2x c1 c2 યુઝ થઈ ગયા છે હવે c3 c4 લઈશું cos √3/2x 3 plus c4 sin √3/2x તો આ તમને મળ્યો CF ઓકે ફરીથી એકવાર પ્રોસેસ રિપીટ કરી દઉં અહીં આપણી પાસે અહીં જે ઇક્વેશન હતું ઓક્ઝિલરી ઇક્વેશન એ આ હતું જે 4 ડિગ્રીનું ઇક્વેશન હતું એટલે એને સોલ્વ કરવું થોડું અઘરું હતું એટલે આપણે શું કર્યું એને m2 - 1 ફેક્ટર વડે ગુણ્યા જેથી ઇક્વેશન સહેલા સ્વરૂપમાં આવી ગયું અને આમાં કેવું છે કે હાઈએસ્ટ ડિગ્રી વાળું ટર્મ ને કોન્સ્ટન્ટ ટર્મ વધે છે નાના માટે તો આપણી પાસે ટેકનિક છે કોમ્પ્લેક્સ નંબર્સ ની જે ચેપ્ટરમાં ભણ્યા હતા એવી ટેકનિક થી તો એ ટેકનિક થી આપણે ગણવા જઈએ છીએ અને આપણે m બરાબર CS3/3 મળ્યો જે k બરાબર આટલા નંબરો હતા અને k બરાબર જુદા જુદા નંબરો મૂકીને આપણે રૂટ શોધ્યા એમાંથી જે બે રૂટ કાઢી દીધા કારણ કે આપણી પાસે જે એક્ચ્યુઅલ ઇક્વેશન હતું એ 4 ડિગ્રીનું હતું અહીં આપણે તો m2 - 1 વડે ગુણીને 9 6 ડિગ્રીનું બનાવ્યું આપણી પાસે હતું તો એક્ચ્યુઅલમાં 4 ડિગ્રીનું તો આના આધારે તમારું ઇક્વેશન મોડિફાઈડ થયું હતું તો એ જે ફેક્ટર છે એના આધારે જે રૂટ મળતા એને કાઢી નાખવા આપણે તો મેં શું કર્યું excluding the roots m is equal to plus or minus 1 corresponding to the factor m2 - 1 તો આનું ગુજરાતી શું થાય કે m2 - 1 જે ફેક્ટર છે જે અવયવ છે એના આધારે જે રૂટ મળે છે m બરાબર plus or minus 1 એને દૂર કરતા તો the roots of equation 2 તો આ ઇક્વેશન ના રૂટ કયા થશે તો આ થશે હવે એના આધારે CF કયો લખાય તો આ તમે અગાઉ ઘણા બધા દાખલામાં લખાય છે આવડે ને CF આના આધારે લખાઈ ગયું હવે આપણે આગળની પ્રોસેસ કરીશું pi શોધવાની તો હવે જઈએ છે pi શોધવા ax2 ઓકે next pi so 1/d⁴ plus d² plus 1 બાજુમાં શું હતું
ax square plus b raised to minus x sin x था कि 2x sin 2x sin 2x ચલો હવે અહીંયા આગળ આપણે આ ph માં ph શોધવાની પ્રોસેસ આગળ વધારીએ તો અહીં સેપરેટલી બંને પર એપ્લાય કરીશું તો that equal to 1 upon d raised to 4 plus d square plus 1 એને હું એક કામ કરું પહેલા અહીં ax square પર એપ્લાય કરું છું પણ એક કોન્સ્ટન્ટ છે તો હું એને બહાર કાઢીને અલગ રાખી દઉં ને a 1 upon d raised to 4 plus d square plus 1 બાજુમાં શું છે x square અહીં જો આ જે a હતા a એને મેં શું કર્યું બહાર કાઢીને અલગ મૂકી દીધા બીકોઝ એ કોન્સ્ટન્ટ છે ઓકે અને x square પર એપ્લાય કરે હવે અહીં b એ કોન્સ્ટન્ટ છે તો b ને સાઈડમાં રાખો અને 1 upon d raised to 4 plus d square plus 1 જે છે એને આપણે એપ્લાય કરીશું e raised to minus x સોરી આ e છે sin 2x ઓકે સેપરેટ કરી દીધા મેં હવે આપણી જે મેથડ પ્રમાણે અહીં x સ્ક્વેર છે x સ્ક્વેર છે તો જનરલી આપણે શું કરીએ છીએ x ની પાવર જ્યારે બાજુમાં તમારી પાસે આવતી હોય છે ત્યારે તમે શું કરો છો નીચે 1 upon 1 plus x અથવા 1 upon 1 minus x સ્વરૂપ કરો તો અહીં તો જો છે જ તમારી પાસે 1 છે જ આ એને x વિચારો તો એ ખાલી સરખી રીતે લખવાના છે એ 1 plus x x એટલે કયા રેશિયો d raised to 4 plus d square એ તો છે તે સ્વરૂપમાં ખાલી અહીં આગળ લખવાના છે બાજુમાં છે x square હવે આવો અહીં હવે e raised to ax into v સ્વરૂપ છે અહીં શું છે e raised to ax into v છે અને 1 upon fd હોય બાજુમાં e raised to ax into v સ્વરૂપ આવતું હોય v કોઈ પણ x નું ફંક્શન હોય તો e raised to ax ક્યાં જાય છે આગળ અને d ની જગ્યાએ આપણે શું કરીએ છીએ d plus a કરીએ છીએ v ને એજ ઇટ ઇઝ પડ્યા રાખીએ છીએ તો આ મેથડ પ્રમાણે e raised to ax એ કેટલા છે -1 તો e raised to -x આગળ જશે એટલે કે આગળ લખાશે b raised to -x અને d ની જગ્યાએ શું થશે d plus a એ કેટલા છે -1 તો d ની જગ્યાએ d -1 થાય d plus a એટલે કે d -1 થશે તો d -1 ની 4 ઘાત પ્લસ d -1 નો સ્ક્વેર પ્લસ 1 થશે અને બાજુમાં sin 2x પડ્યા રહેશે ઓકે આ ફોર્મ્યુલા પ્રમાણે d ની જગ્યાએ d -1 થાય બીકોઝ a બરાબર -1 છે ચલો હવે આગળ જઈએ હવે 1/1 plus x સ્વરૂપ આવી ગયું છે તો આપણે શું કરીશું અહીં a 1/1 plus x ની ફોર્મ્યુલા પ્રમાણે શું આવે 1 minus x આવે હે તો d raised to 4 plus d square આગળના ડેરિવેટિવ લખવાની જરૂર નથી કારણ કે x square છે ને એટલા માટે કેમ નથી લખવાની જરૂર તો આપણે જોઈએ ચાલો હું કેમ નથી લખો આગળનો સ્ક્વેર કારણ કે ચાલો સ્ક્વેર લખું તો શું થાય d raised to 4 plus d square નો સ્ક્વેર લખતો તો કયા ડેરિવેટિવ આવશે d ની 4 દુ 8 ઘાત થાય અને આનો સ્ક્વેર એટલે 8 ઘાત મધ્યમ પદ કયું આવે તો આ બેનો ગુણાકાર એટલે કે into 2 એટલે d raised to 6 અને લાસ્ટ ટર્મ કયો આવશે d raised to 4 આ બધા x સ્ક્વેર પર એપ્લાય થઈને શું જવાબ આપે 0 જવાબ આપે એટલા માટે એ લખવાની જરૂર નથી સ્ક્વેર વાળું પદ લખવાની જરૂર નથી ઓકે સો આપણે સુધી આપણે હવે અહીં છે b raised to -x હવે જે નીચે જે પોલીનોમિયલ છે એ પોલીનોમિયલ ને આપણે સાદુરૂપ આપવું જરૂરી છે બીકોઝ sin 2x છે અને sin 2x જ્યારે આવે ત્યારે તમારી પાસે કઈ મેથડ છે d સ્ક્વેર બરાબર -a² મૂકવા વાળી મેથડ છે એટલે એમાં તમારે d સ્ક્વેર જોઈએ અને d સ્ક્વેર જોઈતા હોય તો તમારે આનું સિમ્પ્લિફિકેશન આપવું જરૂરી છે તો હું અહીં રફમાં એનું સિમ્પ્લિફિકેશન આપીને તમને બતાવું ચલો મારે 1 ની 4 ઘાત પ્લસ d - 1 નો સ્ક્વેર પ્લસ 1 રહેશે ચલો આના ફેક્ટર પાડીએ તો આને કઈ રીતે ગણીએ d - 1 નો સ્ક્વેર d - 1 નો સ્ક્વેર એટલે d સ્ક્વેર - 2d + 1 એ d સ્ક્વેર - 2d + 1 લખીએ ને 2 ટાઈમ્સ કારણ કે i d - 1 નો સ્ક્વેર થાય i d - 1 નો સ્ક્વેર d - 1 નો સ્ક્વેર d - 1 નો સ્ક્વેર કેવો થશે d - 1 ની 4 ઘાત થાય બાજુનાને લખીએ ફેક્ટર d સ્ક્વેર - 2d + 1 + 1 ઓકે હવે ચલો આ બંનેનો ગુણાકાર કરીએ આપણે
પેલા એક 1/1 ગુણીએ, ચલો d સ્ક્વેર ને આખા આને સાથે ગુણીએ, હે ને આને આખું સળંગ એક પકડી રાખીએ છીએ, d સ્ક્વેર ને આની સાથે ગુણીએ તો કેટલા થાય છે, d4 -2d ક્યુબ પ્લસ d સ્ક્વેર થાય છે. હવે -2d ને ગુણીએ તો -2d ક્યુબ પ્લસ 4d સ્ક્વેર -2d થાય છે. હવે પ્લસ 1 ને ગુણો તો પ્લસ d સ્ક્વેર -2d પ્લસ 1 રહેશે પ્લસ હવે બાકીના આ જે છે એટલે કે d સ્ક્વેર -2d પ્લસ 2. ચલો એડ કરજો શું થાય છે, અહીં હું લખી દઉં છું સીધા અહીં 1 upon d4 એક તો આવવાના છે, પહેલા એક જ પદ છે ને, તો dq વાળા કેટલા છે તો જો આ dq વાળું છે, આ પણ dq વાળું છે, બે dq વાળા ટર્મ છે, બીજા છે કોઈ નથી, સો -4 dq થાય છે. d સ્ક્વેર વાળા કયા કયા છે, આ d સ્ક્વેર વાળું 1 છે, d સ્ક્વેર વાળું 2 છે, d સ્ક્વેર વાળું 3 અને d સ્ક્વેર વાળું 4. તો જુઓ ચલો ચેક કરો, d સ્ક્વેર 2d સ્ક્વેર 2d સ્ક્વેર 4 એટલે 6 થાય, 6 ને 7 d સ્ક્વેર થશે. d વાળા કેટલા છે, d વાળું એક આ છે -2d 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 એટલે -6d થાય અને કોન્સ્ટન્ટ કેટલા છે 2 1 3 છે ને +3. બાજુમાં કોણ છે sin 2x છે, બાજુમાં sin 2x. તો આટલા સુધી આપણે પહોંચ્યા. ઓકે, જો આ તમારે વિસ્તરણ કરવું જરૂરી છે બીકોઝ d2 બરાબર -c2 મૂકવા છે, માટે અહીં આપણે આ વિસ્તરણ કરવું જરૂરી છે. કઈ રીતે કરવાનું મેં સમજાવ્યું, d - 1 નો સ્ક્વેર d - 1 નો સ્ક્વેર બે અલગ અલગ કરી દીધા, પછી પેલાને તો d - 1 નો સ્ક્વેર ની ફોર્મ્યુલા પ્રમાણે અલગ કરી દીધા. હવે શું કર્યું, આને એક આખો સળંગ ફેક્ટર રાખ્યો, d સ્ક્વેર વડે આને ગુણ્યા, પહેલા -2d ને આના વડે ગુણ્યા અને 1 ને આના સાથે ગુણ્યા, બરાબર. એ રીતે ગુણીને આપણે આગળ ગયા, પછી સિમ્પ્લિફિકેશન આપણે સરવાળો બાદબાકી કરી તો આપણને આ મળી ગયું. ચલો જોઈએ આગળ. So is equal to આગળનું સ્ટેપ. હવે x2 1 સાથે ગુણીએ એટલે 1x2 થશે. હવે d4x2 પર એપ્લાય થાય તો શું થાય, જો હું તમને એક એક સમજાવું, dx2 પર એપ્લાય થાય તો શું થાય, 2x થાય. d2 આ બધું રફમાં કરવાનું હોય, d2x2 પર એપ્લાય થશે કેટલા થશે 2 થશે, d3 એપ્લાય થશે તો શું થશે 0 થશે. હવે બધા બાકીના 0 થાય ને આગળના, તો કારણ કે 0 નું વિકલન 0 થાય તો d3 d4 બધા 0 થશે. તો d4 તમને શું જવાબ આપશે, x2 પર એપ્લાય થઈને 0 આપશે, d2 એપ્લાય થઈને શું આપશે 2 આપશે, તો 2 લખી દો. બાકીના આગળના લખવાના જરૂરી નથી, એટલા માટે અહીં સ્ટોપ કરી દેવાનું, બીકોઝ મેં તમને સમજાવ્યું હતું કે સ્ક્વેર લખવાની કોઈ જરૂર નથી, કારણ કે 0 જવાબ જ આપતા હશે. તો અહીં આટલા સુધી આવીને સ્ટોપ થઈ ગયા. ચલો b e - x છે. હવે લખવાની વાત અહીં આવી, એ d2 બરાબર -a2 મૂકવાના છે, પણ એ કેટલા છે 2 છે, તો d2 બરાબર -2 મૂકવાના આવશે. તો તમે અહીં જ્યાં તમને d2 દેખાય એની જગ્યાએ -2 મૂકી દેવાના છે. ચલો d4 ને હું કઈ રીતે જોઈ શકું, d2 તરીકે જોઈ શકું, d4 ને કઈ રીતે જોઈ શકું, d2 પણ d2 બરાબર શું મૂકવાનું છે -2, તો -2 હવે આને કઈ રીતે જોવાના, તો 4d2 d તરીકે, હે ને. તો d2 એટલે કે -2 d ને કશું કરાય નહીં, +7 -2. ઓકે, આપણી પાસે જગ્યા નથી, હું નીચે લખી દઉં છું ને આનું, માઇનસ છે 6d + 3, એનું કશું થાય નહીં બીકોઝ d2 બરાબર જ તમે મૂકી શકો. અહીં છે આપણી પાસે sin 2x. ચલો હવે અહીં આગળ આપણે લખીએ તો that equal to a
કેટલા વધે છે x સ્ક્વેર માઈનસ 2 થશે પ્લસ b રેસ ટુ માઈનસ x બાજુમાં કેટલા છે આ માઈનસ 4 માઈનસ 4 એટલે માઈનસ 16 માઈનસ 4 પ્લસ 16 થાય ને તો 1 ડિવાઇડેડ બાય પ્લસ 16 આ માઈનસ 4 છે ને માઈનસ માઈનસ પ્લસ થશે અને 4 ચોક 16 અહીં પણ 16 થશે પણ અહીં સોરી 16d થાય ને 16d થશે 4 ચોક 16d અહીં માઈનસ 4 એટલે માઈનસ આગળ કોણ હશે એટલે માઈનસ થશે 7 ચોક 28 માઈનસ 6d પ્લસ 3 sin 2x ચલો ટોટલ કેટલા વધે છે અહીં જોઈએ આગળ આ અહીં તો હવે પતી ગઈ પ્રોસેસ બાજુમાં તો ત્યાં શું કરવાનું હતું a x square minus 2 plus b raised to minus x so 1 divided by 16 ના 6 એટલે 10d અને 128 એટલે 16 ને 3 19 એટલે માઈનસ 9 વધે ને sin 2x તો આપણે આટલા સુધી પહોંચ્યા હવે અહીં શું કશું ગણી લેવી પડે ને ઉપર ગણી લઈશું so that equal to a into x square minus 2 plus b raised to minus x કેમ ગણી લેવી પડે કારણ કે d સ્ક્વેર લાવવા જરૂરી છે કારણ કે આપણી પાસે અહીં sin 2x ફંક્શન છે તો નીચે d સ્ક્વેર હોવા જરૂરી છે તો અહીં કેટલા વડે ગુણીશું ઉપર 10d પ્લસ 9 વડે ઉપર ગુણીએ તો નીચે પણ ગુણીશું તો નીચે કેટલા થશે 100d square minus 81 થશે sin 2x ગણી લીધી બીકોઝ d સ્ક્વેર લાવવા જરૂરી છે કારણ કે d સ્ક્વેર લાવીએ તો જ આગળ આપણી પ્રોસેસ જાય તો d સ્ક્વેર લાવવા માટે ગણી લેવી જરૂરી હતી તો અહીં સુધી આપણે પહોંચ્યા હવે મારે આ બાજુનો ભાગ કાઢવો જ પડશે હું કાઢી દઉં છું ને સી CF વાળો ભાગ રાખું છું બાકીનો ભાગ કાઢી દઉં ચલો અહીં હતા આપણા સોરી 1/2 ઓકે અહીં આગળ આપણે પહોંચ્યા છે પીઆઈ શોધવાનો આટલા સુધી પહોંચ્યા છે હવે આગળનું સ્ટેપ a into x square minus 2 a into x square minus 2 plus b raised to minus x હવે 10d plus 9 ને આપણે પહેલા એપ્લાય કરીશું નહીં એને હું સાઈડમાં રાખવા પડશે તમારે પહેલા કોને એપ્લાય કરવા પડશે આને કારણ કે d square બરાબર -a square મૂકી શકીએ છીએ એટલા માટે તો હું એને એપ્લાય ધારો કે કરી દીધા છે તો શું લખાય 100d square d square ની જગ્યાએ શું મૂકીશ -2 square because d square બરાબર -a square મૂકીએ એટલે -2 square થાય sin 2x ને sin x સાથે સરખાઈએ તો એ કેટલા દેખાય છે 2 એટલા માટે આ 1 છે સોરી चलो આગળ જઈએ નેક્સ્ટ સ્ટેપ માં તો that equal to a into x square minus 2 plus b raised to minus x હવે અહીં જો નંબર કયો થાય છે -4 થશે ને -4 એટલે -400 અને -81 એટલે -481 થશે તો એક કામ કરું અહીં બહાર જ લઈ દઉં એને કોન્સ્ટન્ટ ને તો શું લખાશે -b by 481 e raised to minus x है ना -481 બહાર લઈ લીધા હવે 10d plus 9 કોના પર એપ્લાય થશે sin 2x 10d plus 9 એપ્લાય થશે sin 2x so is equal a into x square minus 2 minus b by 481 e raised to minus x હવે 10d ને sin 2x પર એપ્લાય કરો ચલો 10d sin 2x પર એપ્લાય કરીએ તો કેટલા થશે એક સ્ટેપ વધારો ચલો 10d sin 2x હવે 9 ને એપ્લાય કરો એટલે 9 sin 2x so is equal
ax square minus 2 minus b divided by 481 e raised to minus x but 10d એટલે in d sin 2x d એટલે ડેરિવેટિવ બતાવે sin 2x નું ડેરિવેટિવ શું થાય 2 cos 2x થાય તો 2 10 સાથે ગુણાશે તો 20 cos 2x થશે પ્લસ 9 sin 2x તો આ જે તમને મળ્યો છે એ તમારો pi થયો અહીં cf ગણાઈ ગયું તો અગાઉ અને અહીં તમને જે મળ્યો છે pi therefore the general solution of equation 1 is કઈ રીતે લખીએ છીએ આપણે y is equal to cf plus pi ચલો cf કેટલા હતા અહીં લખ્યા છે તમે cf e raised to 1/2x એટલે કે e raised to x by 2 c1 cos root 3/2x plus c2 sin root 3/2x plus e raised to minus x by 2 c3 cos root 3/2x plus c4 sin root 3/2x આ તમારો આખો થયો cf હવે pi કયો છે તો pi આ છે a into x square minus 2 minus b divided by 481 e raised to minus x 20 cos 2x plus 9 sin 2x તો અહીંથી તમારું સોલ્યુશન પૂરું થઈ ગયું આગળ થી બસ અહીંથી તમારું સોલ્યુશન પૂરું થયું તો આ પ્રકારે તમે આ દાખલો ગણી શકો જોઈ લો